ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11માં ગદ્ય 10 જીભનો અભ્યાસ કરીશું. પાઠ 10 જીભના લેખકનું નામ છે જ્યોતિન્દ્ર દવે. જ્યોતિન્દ્ર દવેનો જન્મ ઈસવીસન 1901 અને તેમનું અવસાન ઈસવીસન 1980માં થયું હતું. હાસ્ય લેખક જ્યોતિન્દ્ર હરિશંકર દવેનો જન્મ પોતાના વતન સુરતમાં થયો હતો. તેમણે કોલેજ સુધીનું શિક્ષણ લીધેલું હતું. ઈસવીસન 1933થી 37 દરમિયાન સુરતની MTB કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે તેઓ રહ્યા હતા. જીવનનો મોટો ભાગ તેઓએ મુંબઈમાં વસાવ્યો હતો. છેલ્લે માંડવી, કચ્છની કોલેજમાં 3 વર્ષ તેઓ આચાર્ય રહ્યા હતા. તેઓ વિશેષ લોકપ્રિય અને અગ્રણી નિબંધકાર પણ હતા. હાસ્ય લેખક તરીકેની શક્તિ અને હાસ્ય પ્રેરક વ્યાખ્યાનો આપવાની તેમની ઉત્તમ આવડત એ બંને ગુણોનો સમન્વય તેમાં થતો હતો. તેઓ ભારતીય કાવ્ય મીમાંસાના અભ્યાસી હતા. તેમણે નાટક અને અનુવાદકો પણ આપ્યા હતા. મોટાભાગનો સમય તે મુંબઈમાં રહ્યા હતા. સુરતની MTB કોલેજમાં તેઓ અધ્યાપન કાર્ય પણ કરાવતા હતા અને માંડવીની કોલેજમાં તેઓ છેલ્લા 3 વર્ષ આચાર્ય પણ રહ્યા હતા. તે મોટા ભાગે આમ કહી શકાય કે લોકપ્રિય અગ્રણી ગણાતા, આગળ પડતા ગણાતા નિબંધકાર પણ હતા. હાસ્ય લેખક તરીકે પણ તેમની શક્તિ ખીલી ઉઠતી હતી. વ્યાખ્યાનો આપવાની ઉત્તમ આવડત અને ગુણોનો સમન્વય તેનામાં થતો હતો. કાવ્ય મીમાંસાના તે અભ્યાસી પણ હતા. તેમણે નાટક અને અનુવાદન પણ કર્યા હતા. રંગ તરંગ ભાગ 1-6, મારી નોંધપોથી, રેતીની રોટલી, પાનના બીડા, અલ્પાત્માનું આત્મપુરાણ, નજર લાંબી અને ટૂંકી, ત્રીજું સુખ, રોગ, યોગ અને પ્રયોગ, જ્યાં ત્યાં પડે નજર મારી તથા પ્રતિનિધિ નામના હાસ્ય લેખોનો સંગ્રહ જ્યોતિન્દ્ર તરંગ છે. જ્યોતિન્દ્ર તરંગ નામના પુસ્તકમાં તેમણે આ બધી વસ્તુઓ રજૂ કરેલી છે, જેમાં ઉત્તમ હાસ્ય નિબંધો પણ આપવામાં આવેલા છે. ધનસુખલાલ મહેતા સાથે તેમણે અમે બધા નામની હાસ્યસભર નવલકથા પણ તેમણે આપી છે. હાસ્યની વિવિધ પ્રયુક્તિનો આશ્રય લેતી એમની શૈલી હાસ્ય જન્માવે છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત થયા હતા. આ કૃતિમાં જીભ વિશે જણાવતા લેખક કહે છે કે મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. જીભ એક છે પણ કામ 2 કરે છે: સ્વાદ પારખવાનું અને બોલવાનું. જીભ જન્મથી લઈને મરણ સુધી અને મરણ પછી પણ કે જે વાણી સ્વરૂપે તે અમર બની રહે છે. જોયું છે ને ઘણીવાર વિદ્યાર્થી મિત્રો કે જીભ જન્મે ત્યાં સુધી તો એ બોલતી જ હોય છે, પણ જ્યારે એ મૃત્યુ પામે પછી પણ ઘણાના સૂત્ર સ્વરૂપે, ઘણાના વચનો સ્વરૂપે એ આપણી વચ્ચે અમર રહે છે. ઉદાહરણ તરીકે સ્વામી વિવેકાનંદ તો આપણી વચ્ચેથી જતા રહ્યા, પરંતુ તેમનું સૂત્ર હજી પણ આપણી વચ્ચે રમી રહ્યું છે: ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. રસાસ્વાદનો અધિકાર પણ જીભને મળ્યો છે. જીભને રસ પારખવાનો સ્વાદ પણ મળ્યો છે.
જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય તે સાધી શકે છે. શરીરની વ્યાધિઓનો પરિચય પણ જીભથી જ થાય છે. શરીરમાં જે કંઈ ખામીઓ આવે, જે કંઈ આપણે બીમારીઓ ઉત્પન્ન થાય, તેનો પરિચય પણ જીભ દ્વારા કરી શકાય છે. જીભથી મનુષ્યના સંસ્કારની ઓળખ પણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, જીભ દ્વારા આપણા સંસ્કારો પણ ઓળખી શકાય છે કે આપણે કઈ રીતનું વચન બોલીએ છીએ, કઈ રીતનું વાક્ય બોલીએ છીએ, લોકો સાથે કઈ રીતનો વ્યવહાર કરીએ છીએ. જીભ દ્વારા તેના સંસ્કાર પણ જાણી શકાય છે. માન અને અપમાનના અનુભવો જીભથી જ થાય છે. કેટલીક જીભ કાતરનું કામ કરે છે તો કેટલીક સોયની ગરજ સારે છે. જે કેટલીક જીભ એવી છે કે જે કાતરનું કામ કરતી હોય છે, તો કેટલીક જીભ એવી છે કે જે સોયની ગરજ સારતી હોય છે. કેટલીક લોકોને ઘાયલ કરવાનું કામ કરતી હોય છે, ઘણા એવા ખરાબ શબ્દ બોલવાનું કામ કરતી હોય છે. જ્યારે કેટલીક જીભ છે એ લોકોને ભેગા કરવાનું કામ કરતી હોય છે, લોકોમાં સુમેળ સાંધવાનું કામ કરતી હોય છે. કેટલીક કાતરનું કામ કરે છે તો કેટલીક સોયની ગરજ સારતી હોય છે. મનુષ્યની તંદુરસ્તીની નીતિ, વિવેક, ધર્મ આદિ એનું આખું જીવન જીભને આધારે વિકસે છે અને વણસે છે. મનુષ્યનું આખું જીવન એ તંદુરસ્ત છે કે નહીં, એને રોગ બીમારી કયા પ્રકારની છે, તેની નીતિ કેવી છે, એ પણ જીભ દ્વારા જ જાણી શકાય છે. તે વિવેકી છે કે નહીં, ધર્મ આદિનું પાલન કરે છે કે નહીં, એનું આખું જીવન જીભના આધારે નક્કી કરી શકાય છે. જીભ ઉપર વિકસે છે. તે કોની સાથે કેવો વ્યવહાર કરે છે, સમાજમાં કઈ રીતે રહે છે. ઈશ્વરે જીભને છૂટી કરી શકાય એવી રચના કરી હોત તો કે છે કેટલું સારું થાત. કે છે જો ભગવાને આપણને એવી રચના કરીને આપી હોત કે જીભને છૂટી કરી શકાય તો કે છે તો કેટલું સારું. કે છે કંકાસ, મારામારી, ગાળાગાળી ના પ્રસંગે જીભને કાઢી ગજવામાં મૂકી દઈ આવા કેટલાય પ્રસંગો સુધારી શક્યા હોત. કે છે આવા મારામારી ગાળાગાળીના પ્રસંગે કે છે જીભને છૂટી કરી શકાતી હોત તો કેવું સારું. જ્યારે કંકાસ થવાનો હોય, મારામારી થવાની હોય, ઝઘડો થવાનો હોય, ગાળાગાળીનો પ્રસંગ હોય, કે છે એ સમયે જીભને કાઢીને ખીચામાં મૂકી દેવાની, એટલે કોઈ જાતનો ઝઘડો થાય જ નહીં અને આપણે પ્રસંગને સુધારી શકાય. ક્યારેક કોકની જીભની અદલા બદલી થઈ જાત તો પણ કેટલો મોટો ફાયદો જ થાત ને. રામનું રટણ કરનારી જીભ કોઈ ખ્રિસ્તીના મોંમાં જઈને તો રહીમને ભજનારી જીભ કોઈ બ્રાહ્મણના મુખમાં જઈ ચડે તો આપોઆપ રામ, રહીમ અને ગોડની એકતા સિદ્ધ થઈ જાત. આ નિબંધમાં હળવો ગંભીર વિષય લઈ લેખક ઉત્તમ કક્ષાનું હાસ્ય જન્માવી શક્યા છે. એટલું જ નહીં, આ હળવાશની સાથે સાથે ગંભીર સમસ્યાઓના સમાધાનની કલ્પના કરી ઉત્તમ ઉપદેશ પણ તેમને આપવામાં આવ્યો છે. પાઠ જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો. મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. એમ કહેવામાં આવ્યું છે કે મનુષ્યની બધી જ ઇન્દ્રિયોમાં જીભ જે છે એનું સ્થાન વિશિષ્ટ છે. બધી જ ઇન્દ્રિયો કરતાં તેનું મહત્ત્વ પણ વિશેષ છે. આપણી ઘણી બધી ઇન્દ્રિયો છે પણ તેના કરતાં કે જે જીભ જે છે એનું સ્થાન એ સૌથી ઉચ્ચ છે, સૌથી ઊંચું છે, વિશિષ્ટ છે અને બીજી ઇન્દ્રિયો કરતાં એનું મહત્ત્વ પણ વધારે છે. કારણ કે કાન, હાથ, પગ આદિ બબ્બે ઇન્દ્રિયો છે ને તે કાર્ય એક જ કરે છે. એ છે કાન બે છે પણ એક સાંભળવાનું કાર્ય કરે છે, એક શ્વાસ લેવાનું કાર્ય કરવા માટે બે નસકોરા છે, ચાલવાના એક કાર્ય માટે બે પગ, જોવાના કામ માટે બે
આંખો છે, પણ બોલવાનો અને સ્વાદ પારખવાનો, આમ બે કામ કરવાના છે અને એની માટે એકલી જ જીભની નિમણૂક કરવામાં આવેલી છે. કે છે બીજા બધા કાર્યો માટે બે ઇન્દ્રિયની નિમણૂક થયેલી છે. કાન બે, આંખ બે, નાકના નસકોરા બે, હાથ બે, પણ કે છે એક જીભ જ એવી છે કે જે પોતે એક પણ કામ કેટલા કરવાના છે? બે. એક આપણે બોલવાનું અને બીજું સ્વાદ પારખવાનું. ઘણી કરી ઇન્દ્રિયો પર આપણો કાબુ નથી. જોઈ શકીએ છીએ કે જરાક કંઈક બોલાબોલી થઈ હોય એટલે આપણે તરત જ કે છે હાથ પગ ઉપાડી લઈએ છીએ. ન જોવાની ઈચ્છા થઈ હોય છતાં પણ આપણાથી ઘણી વસ્તુઓ જોવાઈ જતી હોય છે. ન સાંભળવું હોય છતાં આપણે ઘણીવાર સાંભળવું પડતું હોય છે. એટલે કે આ બધી ઇન્દ્રિયો પર આપણો કાબુ નથી. આપણી ઈચ્છા વિરુદ્ધ પણ પર સંસ્કારની અસર એના પર થયા વગર રહેતી નથી. કે છે કોઈ આપણને ગાળ દેતું હોય ને તે સાંભળવી આપણને કુદરતી રીતે ન જ રૂચતી હોય તો પણ કે છે આપણે કાન એ ગાળને આપણા મગજ સુધી પહોંચાડ્યા વિના નથી રહેતી. આપણને નથી સાંભળવી છતાં પણ કે છે એ આપણને સંભળાઈ જાય છે અને એ સંભળાયેલી ગાળ આપણા મગજ સુધી પહોંચે છે અને કે છે આપણે તે ગાળને સાંભળવાની ચેતના ન ગમતા છતાં પણ આપણે કરવી પડતી હોય છે. ન જોવા જેવું આંખ અનેકવાર જુએ છે ને માથું ફેરવી નાખે એવી દુર્ગંધ તો નસિકા કે છે મગજ સુધી પહોંચાડી દે છે. પરંતુ કે છે જીભની ઉપર તો મનુષ્યની પૂરેપૂરી સત્તા પ્રવર્તે છે. એની ઈચ્છા હોય તો જ બોલવાનું કે સ્વાદ પારખવાનું કાર્ય જીભ કરી શકે છે, અન્યથા નહીં. તેથી બીજા બધા કામ તો ન કરવા છતાં પણ કરવા પડતા હોય છે. જ્યારે જીભનું કાર્ય એવું છે કે જો તેને બોલવું હોય તો જ તે બોલી શકે છે. જો તેને ખાવું હોય તો જ તેને ખાવાનું, કોઈ જાતની જબરજસ્તી હોતી નથી. બોલવાનું ને ખાવાનું દુનિયાના બે મોટામાં મોટા કાર્ય એક નાનકડી જીભ બજાવે છે. માનવ જીવનમાં આના કરતાં વધારે ઉપયુક્ત કે જરૂરી બીજા કોઈ કાર્ય નથી. એ બંને કાર્યની મનુષ્યના જન્મથી શરૂઆત થાય છે ને જીવનનો અંત આવતા સુધી ચાલે છે. કે છે બોલવાનું અને ખાવાનું આ બે મોટામાં મોટા કાર્ય એક નાની અમસ્તી જીભ કરતી હોય છે. માનવના જીવનમાં આનાથી ઉપયુક્ત એટલે કે વધુ જરૂરી એવું બીજું કોઈ કાર્ય નથી. બંને કાર્યની શરૂઆત મનુષ્યના જન્મથી થાય છે ને. એક તો બોલવાની અને બીજું તો સ્વાદ પારખવાની, અને તે જીવનનો અંત આવે ત્યાં સુધી ચાલે છે. કે છે જન્મે ત્યારથી માણસ બોલતો હોય છે તો કે છે એ મૃત્યુ પામે ત્યાં સુધી બોલતો હોય છે, અથવા મનુષ્યના મરણ પછી પણ એની જીભનું કાર્ય તો ચાલુ જ રહે છે. મનુષ્ય મૃત્યુ પામે છે પરંતુ એની જીભ, એના દ્વારા બોલાયેલા વચનો હજી પણ આપણી વચ્ચે અમર હોય છે. દાખલા તરીકે આપણા જ કુટુંબમાં કંઈક વસ્તુઓ કહેતા હોય, દાદાએ કહેલી વાર્તાઓ, દાદા મૃત્યુ પામ્યા છતાં પણ હજી પણ આપણી વચ્ચે આપણી સ્મૃતિઓમાં અમર છે, જે આપણે આપણા નાના નાના બાળકોને કહીને સંભળાવતા હોઈએ છીએ. જીભ તો આપણે કહીએ છીએ માણસ મૃત્યુ પામે છે પરંતુ મર્યા પછી પણ કે છે જીભનું કાર્ય તો ચાલુ જ રહેતું હોય છે. એના મત, અભિપ્રાય, વચન આદિનો પાછળનાઓ વારંવાર ઉલ્લેખ કરીને એની વાણીને અમર બનાવી દે છે ને એની પાછળ 12મું, 13મું શ્રાદ્ધ, વરસી આદિ પ્રસંગો યોજીને એની રસાસ્વાદની અભિલાષાને મરણ પછી સંતોષે છે. કે છે કેટલાક લોકો તો કે છે માણસ મરી જાય પછી પણ કે છે જીભનું કાર્ય તેનું કરે છે. 12મું કરે છે તેનું 13મું શ્રાદ્ધ, વરસી જેવા પ્રસંગો યોજે છે અને તેના દ્વારા સારું સારું ભોજન બનાવે છે
અને મરણ પછી પણ રસાસ્વાદની વૃત્તિને, રસાસ્વાદની અભિલાષાને તેઓ સંતોષે છે. આમ જીભનું કાર્ય મનુષ્યના જન્મથી શરૂ થાય છે ને એ મરણ પછી પણ ચાલુ રહે છે. કે જે જીભનું કાર્ય એ જન્મ થાય ત્યારથી શરૂ થાય છે અને એ મૃત્યુ પામે છે ને તો પણ કે છે એ ચાલુ જ રહે છે. વૃદ્ધા અવસ્થામાં બીજી કોઈ ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે ત્યારે પણ જીભ તો એવી ને એવી જ કે છે બળવાન રહે છે. વૃદ્ધાવસ્થામાં બીજી ઇન્દ્રિયો કે છે શિથિલ થઈ જાય, હાથ નબળા પડી જાય, પગ નબળા પડી જાય, આંખો નબળી પડી જાય, પણ કે છે જીભ હોય તેવી ને તેવી રહે છે અને અન્યથા કે છે બીજી કોઈ ઇન્દ્રિયોની શક્તિ જાણે એનામાં ભેગી થઈ જતી હોય એવું લાગે છે. ઘરડી આંખ, ઘરડું મગજ, આ બધું નિર્બળતાની નિશાની છે. પણ એમ કહેવાય છે કે ઘરડી જીભ એટલે કે અનુભવ ને સંસ્કારે બળમાં ને કળમાં દુર્જેય બનેલી જીભ એમ સમજવાનું. કે છે જીભ જેમ જેમ ઘરડી થતી જાય તેમ વધુ અનુભવી બનતી જાય છે. બીજી ઇન્દ્રિયો સમય જતાં તેનામાં નબળાશ આવતી જાય છે, જ્યારે જીભ તો કે છે જેમ જેમ તે વૃદ્ધ થતી જાય તેમ તેમ તે બળવાન થતી જતી હોય છે. રસાસ્વાદનો અધિકાર જીભને મળ્યો છે. એના વડે જ સ્વાદનું જ્ઞાન થાય છે. માટે એને જ્ઞાનેન્દ્રિય ગણીએ તો ગણી શકાય. બોલવાનું કાર્ય કરીએ એટલા માટે તેને કર્મેન્દ્રિય પણ કહી શકાય છે. કે જે જીભ દ્વારા સ્વાદ પારખી શકાય છે અને બોલવાનું એમ બે કાર્ય કરી શકાય છે. તો એને જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય એમ બે રીતે ઓળખી શકાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાની પેઠે જ્ઞાન ને કર્મનો એ સુંદર સમન્વય સાધી બતાવે છે. જે શ્રીમદ ભગવદ્ ગીતાની જેમ જ જ્ઞાન અને કર્મ આ બંને વસ્તુ એમાં સુંદર રીતે જોવા મળતી હોય છે. મન ને હૃદય એની વચ્ચેનું એનું સ્થાન છે તે બહુ સૂચક છે. બંનેને એના વિના ચાલતું નથી. બંનેના પ્રતિનિધિત્વની ગરજ એ સારે છે. મનના વિચાર ને હૃદયની ઊર્મિઓને જીભ જ વ્યક્ત કરે છે. કે છે બંનેને એકબીજા વગર ચાલતું નથી. જીભ એ મન અને હૃદયમાં જે કંઈ ઊર્મિઓ, લાગણીઓ ઉત્પન્ન થાય તે જીભ દ્વારા એ વ્યક્ત કરતું હોય છે. અને કે છે વિદ્યાર્થીઓને ગણિત કે તત્વજ્ઞાનના મુશ્કેલ કોયડાઓ સમજાવતી આ જીભ પ્રિયતમના સાનિધ્યમાં પ્રણય વચનો ઉચ્ચારતી હોય છે. કે છે વિદ્યાર્થી જીવનમાં તે ગણિત અને તત્વજ્ઞાનના મુશ્કેલ કોયડાઓ સમજાવતી હોય છે. તો એ જ જીભ કે છે મોટી થઈને યુવાન અવસ્થામાં પોતાના પ્રિયતમના સાનિધ્યમાં પ્રિયતમની સાથે હોય ત્યારે કે છે કેટલાક પ્રણય વચનો ઉચ્ચારતી હોય છે, પ્રેમના વચનો ઉચ્ચારતી હોય છે. જેમ કેટલીક કુલવધુઓ આખા ગૃહનો ભાર ચલાવે છે, છતાં ગૃહ બહારનાને તેના દર્શન પણ થઈ શકતા નથી, તેમ જીવનમાં બે સૌથી મહત્વના કાર્યો કરતી હોવા છતાં કે જે જીભ ઘણું ખરું અદૃશ્ય રહે છે. આપણે જોયું છે ને કેટલીક વહુઓ એ આખા ઘરનું કામકાજ કરતી હોય છે કે છે છતાં પણ ક્યારેય ઘરની બહાર નીકળતી નથી, લોકોને તેના દર્શન થતા નથી. તેમજ મોટાભાગનો વ્યવહાર કે છે મોટાભાગના મુખ્ય કાર્યો જે છે એ જીભ દ્વારા થતા હોય છે. પરંતુ કે છે આ જીભ મોટા ભાગે અદૃશ્ય રહેતી હોય છે, મોંની અંદર છુપાયેલી રહેતી હોય છે.
સ્નિગ્ધ, સુકોમળ, નાની, નાજુક ને નમણી એવી જીભ અનેક રીતે સ્ત્રીના સરખી છે કે જે જીભ એ સ્ત્રી જેવી છે. સરખામણી કરવામાં આવી છે. ઉપમા અલંકાર જેવી, જેવો, જેવી. એમ કહેવાય છે એક વસ્તુની બીજી વસ્તુ સાથે જ્યારે સરખામણી કરવામાં આવે, ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. અહીં જીભની સરખામણી સ્ત્રી સાથે કરવામાં આવી છે. જીભ એ ઉપમેય છે અને સ્ત્રી એ ઉપમાન છે. સ્નિગ્ધ, સુકોમળ, નાની અને નાજુક કે છે નમણી એવી આ જીભ અનેક રીતે કે જે સ્ત્રીના જેવી છે. આપણે એની પાસે સૌથી વધારે કામ લઈ લઈએ છીએ. જેમ સ્ત્રી પાસેથી આપણે ઘરમાં રસોડામાં ઘણું બધું કામ લેવડાવી લેતા હોઈએ છીએ, તેમ કે છે જીભ પાસે આપણે ઘણું બધું કામ કરાવી લઈએ છીએ, ઘણું બધું બોલાવી લઈએ છીએ, રસાસ્વાદ પારખાવી લઈએ છીએ અને કે છે બને ત્યાં સુધી એને ઓઝલ પડદામાં રાખીએ છીએ અને બને ત્યાં સુધી એને આપણે શું કરતા હોય છે, પડદાની વચ્ચે રાખતા હોઈએ છીએ. રસોઈ બનાવીને સ્ત્રી આપણી સ્વાદ વૃત્તિને પોષે છે કે જે રસોઈ બનાવીને સ્ત્રી જે છે એ આપણી સ્વાદ વૃત્તિને પોષતી હોય છે ને સુંદર ઘરેણાં, લુગડા પહેરી આપણી અભિમાન વૃત્તિને પોષતી હોય છે કે જે સુંદર રસોઈ બનાવી આપે છે આપણને ખાવા માટે અને આપણા સ્વાદ વૃત્તિને તે સંતોષતી હોય છે. સુંદર ઘરેણાં પહેરીને આપણા અભિમાનને પણ સંતોષતી હોય છે. તેવી જ રીતે જીભ આપણી રસાસ્વાદ વૃત્તિને, સ્વાદ વૃત્તિને સંતોષે છે ને સરસ શબ્દો વડે આપણા વખાણ કરીને આપણી અભિમાનની વૃત્તિને પણ ઉત્તેજે છે. સ્ત્રીની પેઠે જીભ ઘાયલ પણ કરે છે. જેમ કે છે સ્ત્રી જ્યારે ગુસ્સામાં આવી જાય છે ત્યારે કે છે ઘણીવાર ઘાયલ પણ કરી દેતી હોય છે. તો એવી જ રીતે કે છે અને પછી સમય આવતા થોડા સમયમાં ઘા રૂઝાવતી પણ હોય છે. તો કે છે જીભ પણ એવી જ છે. ઘણીવાર ગુસ્સામાં ન બોલવાના શબ્દો બોલી દેતી હોય છે અને પછી જ્યારે એને ભાન થતાં કે છે તે એ ઘા ઉપર મલમ પણ લગાવતી હોય છે. બે સારા શબ્દો બોલીને આપણને એની તરફ પ્રેમથી પાછી ખેંચી પણ લેતી હોય છે. કોઈક સરસ મજાના કવિએ કહ્યું છે કે તુમ્હીને દર્દ દિયા હે તુમ હી દવાઈ દેના કે છે તે જ મને દર્દ આપ્યું છે, તું જ મને હવે દવા પણ આપજે. એમ માશુક કહે છે તે જ રીતે જીભને પણ કહી શકાય. કોઈનું અપમાન કરી તેને ઘાયલ કરનારી જીભ પાછળથી જરૂર પડીએ તેના વખાણ કરી પોતે પાડેલા ઘાને રૂઝાવી શકે છે કે જે જીભ કોઈનું અપમાન કરીને તેને ઘાયલ કરેલા લોકોને પાછળથી જ્યારે જરૂર પડે ને ત્યારે તેના વખાણ કરીને તેની પાસે માફી માંગીને પછી તેને પડેલા ઘાને તે રૂઝાવી શકતી હોય છે. પુરુષના પાપોનું પ્રાયશ્ચિત કેટલીક વાર સ્ત્રીને કરવું પડે છે, તેમ પેટ આદિના રોગના ભોગ જીભને બનવું પડતું હોય છે. પેટમાં અપચો થતાં જીભ પર ચાંદી પડે છે. પેટની વાત જીભ તરત જ કહી દે છે કે જે કેટલાક એવા રોગ છે જેનો ભોગ કોને બનવું પડે છે કે છે જીભને બનવું પડતું હોય છે. પેટમાં જો અપચો થઈ જાય તો કે છે જીભ ઉપર ચાંદી પડી જતી હોય છે. પેટની વાત જીભ તરત જ કહી દેતી હોય છે. અબળા વર્ગ તરફથી ઘણીવાર ગૃહના છિદ્ર બહારનાને જાણવાના મળે છે કે છે ઘણીવાર જીભ દ્વારા આપણને તેના ચિહ્નો જાણવા મળે છે. તે જ પ્રમાણે રોગના નિદાન માટે પણ તજજ્ઞો જીભ પર ઘણો ખરો આધાર રાખે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું છે ને કે ઘણીવાર આપણે જ્યારે બીમાર પડીએ છીએ, દવાખાને જઈએ છીએ ત્યારે ડૉક્ટર તરત જ ટોર્ચ લઈને આપણને કહે છે જીભ બતાવો. ઘણા ખરા મોટા ભાગના રોગો એમ કહેવાય છે કે
આપણે જીભ ઉપરથી ઓળખી શકીએ છીએ. અગાઉના લેક્ચરમાં આપણે જોઈશું કે કઈ રીતે આપણે જીભ ઉપરથી રોગ ઓળખી શકાય.